રાગની ક્રિયાથી ભિન્ન આત્માને ન જાણે ત્યાં સુધી રાગમાં રહ્યો છે તો ન રહ્યા એના ન રહ્યા નહીં, રહ્યા છે રાગનો, સંસારમાં રખડવામાં રહ્યો છે. વાતું આકડી ખરી જગતને તત્વને હજી તો ખબર ન મળે એમ છે. નહીં રહ્યા એના નહીં એટલે શું નિશ્ચય પામ્યા નહીં ને વ્યવહાર છોડ્યો, પણ વ્યવહાર હતો કેવી કરે? વ્યવહાર તો જયારે રાગથી ભિન્ન ચૈતન માત્ર આત્મા એવું ભાન અનુભવ થયો તો રાગ બાકી રહ્યો તેને વ્યવહાર કહેવામાં આવે. તે પણ એ તો ભિન્ન થઈ ગયો ત્યારે. એક હતો ત્યાં સુધી વ્યવહારે ક્યાં ને નીચે ક્યાં છે. જયારે કઈ છોડશું તો આમ થઈ જાય એટલે શું છોડે, પણ છોડવું કોને? જો રાગ ભાવ છે એની પ્રીતિ છોડે તો સ્વભાવની પ્રીતિ કરે. છોડવાની વ્યાખ્યા શું સમજાણું? કાંઈ મૂળ વાત આત્મા જે સ્વભાવ છે ને એ વાત એને રૂચતી નથી. એટલે કોઈ રીતે એનો બચાવ કરી દેવાજી આ લોકો કોઈ કઈ પણ રીતે એની ક્રિયાકાંડના રાગના પ્રેમમાં ફસાવું છે, વ્યભિચાર કરવો છે, મિથ્યા સેવવું છે ને માનવું છે મેં કઈક થઈ ગઈ એમ વાત છે ભાઈ. સમજાણું? કાંઈ કોણ કરતો તો ઠીક કહેવાય કોણ એને? ભગવાન તો નોત કઈક સુશીલ સંસારમાં પ્રવેશ કરાવે એ ભાવને ઠીક કેવો કેમ? મનની ગાથા પહેલી આવી દયાદાન તો શું ભાવ છે એ કુશીલ છે. સુશીલ કેવો કેમ એને? કે જે સંસારના ભવને પ્રાપ્ત કરાવે એ ઠીક કાંસે હોય? સમજાય છે? કાંઈ એટલે એ બચારા શું કરે? એટલે આ વાતો એને અનંત કાળથી ટાણા આવ્યા ત્યારે આમ જ ગાળ્યું છે. જયારે જયારે સમય આવ્યો ત્યારે નહીં આપણે ક્રિયાકાંડ રાખો નહીં તો થઈ જઈશું નીચે ભાસી એમ કરીને સ્વભાવની દૃષ્ટિ કરવી નથી. ભાઈ બહુ કામ. હા તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.